નમસ્કાર. તો મિત્રો, તારીખ 21/12/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ. તો મિત્રો, ચાંદી આજે 1 ગ્રામનો ભાવ 91.50 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 724 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 905 રૂપિયા અને 100 ગ્રામ ચાંદીનો ભાવ 9050 અને 1 કિલો ચાંદીનો ભાવ 90500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7040 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56320 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 70400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 704,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર બીજા દિવસે પણ મોટો કડાકો થયો હતો અને 3000 રૂપિયા તૂટ્યા હતા. જ્યારે 24 કે સોનાનો ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7683 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 61440 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 74830 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,68,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ જોરદાર કડાકો થયો હતો. 33 રૂપિયા ઘટ્યા હતા. જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5760 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 46080 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 57006 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,76,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2500 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને છેલ્લા 4 દિવસની અંદર બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. એમાં છેલ્લા 2 દિવસની સ્થિતિ જોવા જઈએ તો જોરદારનો કડાકો જે સોનાના ભાવ છે અને ચાંદીના ભાવ છે તેમાં જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 2 દિવસથી તો સોનાની બજારમાં રીતસરનો કડાકો બોલી ગયો છે. ગઈકાલે પણ જોરદાર કડાકો હતો અને આજે પણ સારો એવો જોરદાર કડાકો જોવા મળ્યો છે. તો મિત્રો, આ પરિબળોની અસર કેના લીધે જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ છે કે જે ખરીદી છે તેમાં એક પ્રકારે બ્રેક મુકાયો છે અને આ બ્રેક છે તેના લીધે સોનાની બજારને કોઈ સપોર્ટ નથી મળતો, જેને પરિણામે બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. ગઈકાલના શેર બજારો પણ રીતસરના જોરદાર તૂટ્યા હતા અને ડોલર સામે રૂપિયો પણ સતત નબળો પડી રહ્યો છે. 85 રૂપિયાની સપાટીને પાર કરી ગયો હતો અને ગઈકાલે 85.28 રૂપિયાની સપાટી નજીક ટચ થયો હતો. જોકે ત્યાંથી ફરીથી થોડો મજબૂત થઈ અને 85 રૂપિયા અને 14 પૈસા જેટલો બંધ થવા સમયે જોવા મળ્યો હતો. તો એકંદરે સોનાની બજારમાં હજી પણ જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો હજી પણ ઘટાડા તરફી વલણ જોવા મળે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે.